ઠાસરા તાલુકાના એકલવેરા ગામ સહિતના વિસ્તારોમાં શેરડી નદીના પૂરનું પાણી ઘૂસી જતા ખેતી તબાહ થઈ ગઈ છે। છેલ્લા 4 દિવસથી એકલવેરા ગામનો બાહ્ય દુનિયાથી સંપર્ક તૂટ્યો છે। હજારો વીઘામાં આવેલું ડાંગર અને મરચાનો પાક પાણીમાં ગરકાવ થતા ખેડૂતો પર ભયંકર સંકટ તૂટ્યું છે। પશુપાલકો પોતાના ઢોરોને ખેતરોમાંથી રસ્તા પર બાંધવા મજબૂર બન્યા છે। दूध एकठું કરી ઠાસરા કે ડાકોર સુધી લઈ જવું પણ મુશ્કેલ બન્યું છે। ગામમાં વીજળી 3 દિવસથી બંધ છે। શાળા અને સ્મશાન બંને પાણીમાં ગરકાવ થઈ ગયા છે। અંતિમ સંસ્કાર માટે લોકો અન્ય ગામોમાં જવા મજબૂર બન્યા છે। સ્થાનિક લોકોએ જણાવ્યું છે કે છેલ્લા 20 વર્ષથી આ જ પરિસ્થિતિ દર વર્ષે સર્જાય છે, છતાં સમસ્યા યથાવત છે। હાલ ગામમાં પાણીજન્ય રોગચાળો ફેલાવવાનો ભય છે અને પ્રાથમિક આરોગ્ય સુવિધા સુધી પહોંચવું પણ અશક્ય છે। ગામ લોકો સરકાર અને વહીવટી તંત્રને આ બાબતે ગંભીર તપાસ અને કાયમી ઉકેલ લાવવાની માંગ કરી રહ્યા છે। આ એકલવેલું ગામનો મુખ્ય રસ્તો છે। આ અહીંથી ત્યાં તમે જાઓ તો તમારે કેળ ઉપર પાણી આવે। અત્યારે મેન જે રસ્તો છે એ સંપર્ક વિહાણો છે। આખો ગામનો કોઈ તમારે અત્યારે 2-3 દિવસથી લાઇટનું પ્રોબ્લેમ છે। આ પાણી આવી ગયું છે અને કોઈના ફોનમાં ચાર્જ નહીં, કશું નહીં, પણ કોકના ઇમરજન્સી કંઈક એ કરવું હોય આપણે કોકના કોન્ટેક્ટ તોય નહીં થઈ શકે એવું। બીજી શું સુવિધાનો અભાવ છે? સુવિધા તો કશું છે જ નહીં ગામમાં। કોક બીમાર હોય કોક તો જીવન અહીં છે આટલા પાણી અને મરણ અહીં જ છે એવું છે। અત્યારે ખેડૂતોને તો શું છે અત્યારે જો પાકમાં ભાવ કશું મળતા નહીં કશું એવું, પણ અત્યારે અમારે ખેતરમાં જવું હોય તો અમે જઈ જ નહીં શકીએ એવું। આ મેન રસ્તો તમારો બ્લોક થઈ ગયો છે પાણીથી, અંદર જઈ કઈ રહે છે અને પાછળ દેખાય જ છે જો। અને બાજુમાં ગામ વિસનગર આવ્યું તો અહીં દૂધ લઈને જવામાં કાઠું છે। અત્યારે પેશન્ટ કોઈ બીમાર હોય તો અહીં ડૉક્ટર આવી શકે તો એવું પોઝિશન નથી, અને વેટરનરી ડૉક્ટરો પણ ગાડી આવી શકે એવી નથી, તો અમારે ઢોરની શું થાય? ખેડૂતોને શું પરિસ્થિતિ? ખેડૂતોને પ્રોબ્લેમ, બધા ખેતરોમાં ડોંગરોમાં પાણી પહેરી ગયું છે અને અંદર ગામડામાંથી ખેતરોમાં ના જવાય પોઝિશન છે। કેટલા દિવસથી છે આ 4 દિવસથી આવું થાય છે। પહેલું તો પૂરનું પાણી એટલું બધું આવી ગયું છે તો મેન મુખ્ય રસ્તો જે છે એ વિહાણો થઈ ગયો છે, કેળ સુધીનું પાણી આવી ગયું છે અને ગામમાં ઘણા ગાયો ભેંસો ઢોરા બધા બીમાર છે, પબ્લિક માણસો પણ બીમાર છે। અને કોઈ સારવાર નથી, કોઈ આનું આયોજન કે કોઈ આનું આગળ કાર્યવાહી થાય એવી જ નથી, કારણ કે આજુબાજુ રસુલપુર અને ઠાસરા બંને ગામની અંદર કોઈ સાધન જાય એવી પરિસ્થિતિ નહીં, ચાલીને નહીં જવાયું કે કોઈ ડૉક્ટર બોલાવવા હોય તોય નહીં આવી શકે એવા, અને ગામનો કોઈ નિવેડો જ નથી। ખેડૂતોને શું પરિસ્થિતિ? ખેડૂતોને લગભગ ગામમાં પહેલો તો પ્રશ્ન એ છે કે ખેતરમાં જવાનો કોઈ અમને રસ્તો જ નથી, રસ્તાનું કોઈ એ જ નથી। અને ડાંગર કરેલી છે લગભગ 800થી 1000 વીઘા, એ ડાંગરનું એટલું બધું નુકસાન છે તો કંઈક અમારા ખેડૂતોને એવું કહેવું છે કે કંઈક સરકારને કંઈક કહીએ તો અમને કંઈક ફાયદો કરાવે એવું કરીએ, કારણ કે ડાંગરમાં ઓછામાં ઓછો રમતગમત કરીએ તોય લગભગ 10થી 12 હજાર રૂપિયા ખર્ચો તો છે જ ડાંગરમાં। તો અત્યારે આટલું બધું લગભગ 800થી 1000 વીઘા ડાંગર નુકસાન થઈ, તો આનું કંઈક સરકારને અમે એવું કંઈ કહેવા માગીએ છીએ તો કંઈક અમને આપો તો આનો કંઈક ફાયદો થાય તો ખેડૂતનો કંઈક લાભ મળે। ઘણા સમયથી પાણી ભરી શકે સાહેબ, જો અત્યારે અમારા ગમે તે રીતે શિક્ષણ સાહેબ ના આવે, કોઈ ના છોકરા કોઈ ભણતર નહીં, અત્યારે છોકરા બેન તો આવવા તૈયાર પણ અત્યારે અમારે બ્રિજ નહીં, કશું નહીં, પાણી પૂરું આવી ગયું એટલે અમારે તે બાજુ નીકળાય ના। પછી અમે જઈએ 4 દિવસથી અત્યારે છોકરો ઘેર જ બેસી રહ્યો છે સાહેબ। ખાસ ખેડૂતોની શું પરિસ્થિતિ? ખેડૂતોના જો પાક બધા ડોગરો બધી કરી છે, ખેતરમાં જવાય ના, બધું પાક બધું નિષ્ફળ થઈ ગયું સાહેબ। તમાકુ દરું કે જે એની પર જીવવાનું હોય સાહેબ, હવે એની પર જેવું થઈ ગયું। અત્યારે અમારા ગામમાં એક જ દુકાન છે સાહેબ, અત્યારે દુકાનમાં અત્યારે સામાન ના હોય, એક બાજુ નીકળાય ના, તો અમારે સામાન લેવા કઈ જવું, અત્યારે ખાવાનું કઈ? પૂરના પાણી અમારે 4 દિવસથી લગભગ પાણી છે। શેરડીવાળા પુલ પર ને વેરાવાળા પુલ પર એ અવર જવર બંધ થઈ ગઈ છે બિલકુલ। એક જ બાજુ ઠાસરા બાજુની કે ડાકોર બાજુ કંઈ જવાયું નથી, દૂધ લઈને નહીં જવાતું। અને આજની તારીખમાં મારા ઘેર 9 સભ્યો બીમાર છે, તો કોઈ સારવાર અત્યારે મળી શકે એમ નથી, અને ડૉક્ટર પણ આવી શકે એમ નથી ગામમાં।